ગાઈસ, ગુડ મોર્નિંગ, જય સોમનાથ, જય શ્રી કૃષ્ણ. કેમ છો? આઈ હોપ કે તમે છે ને બધાય મજામાં છો. અમે મજામાં છીએ. અને આજે છે ને સવારમાં છે એ નાસ્તો કંઈક બનવાનો છે. હવે જોઈએ નાસ્તો શું બને છે, કારણ કે ફરવા જવાના છે ને તો બધો નાસ્તો ભેગો લઈ જવાનો છે. એના માટેની તૈયારી ચાલે છે ત્યાં સવારમાં. ગાંઠિયા બને છે આપણા. ક્યાં ગાંઠિયા કહેવાય મમ્મી? આ ચંપાકલી ગાંઠિયાનો લોટ અહીંયા બાંધેલો છે. એક ઘણો તૈયાર થઈ ગયો અહીંયા બને છે. બાજુ મરચા છે, અહીંયા ચટણી છે. આમાં શું છે? સંભારો. ભાઈ કાંઈ ઘટ્યા નહીં હો ભાઈ. આજે મોજ. હા ચારમી. બીજું શું આજે બનાવવાના છો નાસ્તામાં? પૂરી, સુખડી, બરોબર. બીજું કાંઈ બહુ નથી. મોહનથાળ, ગાંઠિયા ને મોહનથાળ. મમ્મી જય સોમનારાયણ. શું ચાલે બાકી? આ છે ગાંઠિયા પાટલા. મમ્મી હવે ગાંઠિયા પાડજો તમને બતાવો. અહીંયા આ બાજુ હિંગ છટાય છે. સ્મેલ આવી હિંગની. હજી આ એક કામ બાકી છે. આમાં ગોઠવી પડી. લે એનું શું કરવાનું છે? બફાઈ ગઈ, હવે કટિંગ કરી ગાયને ઓલી કનાકુ પ્રોટીન મુખવાસ કરવાનો છે એમ? ઓહો. જો આ ભાઈ આવડું છે તોય હમાર નાનું કરવું હોય તો શું થાય? કાંઈ ન થાય. ખમાઈ જાય. ગોઠલી બફાઈ ગઈ છે. આજે તો મને લાગે છે ને નકરો નાસ્તાનો જ બ્લોગ આવશે આજે આખો. આજે ખાવાનો દિવસ. ખાવાનું. વહી ગઈ કે વહી ગઈ? અને મારા ભાઈ છે એ વચ્ચે ડબકા મારતા જ રહેતા. આજે છે ને મોદીજી છે શપથ લેવાના છે, પ્લસ ઇન્ડિયા પાકિસ્તાનનો છે આજે મેચ છે, બરોબર છે. એટલે આજનો દિવસ તો છે ને ખરેખર આમ ઇન્ટરેસ્ટિંગ છે. બહુ મસ્તીનો દિવસ જવાનો છે એવું લાગે છે. જોઈએ વર્લ્ડ કપમાં તો કે કોઈ દિવસ એક વાર જ આવ્યું છે ખાલી પાકિસ્તાન સામે, બાકી તો જીતું જ છે. અને આજે વખતે લાગતું નથી કે ભાઈ પાકિસ્તાન છે એ એવું કરી શકે, કારણ કે પહેલા મેચમાં જ છે એ યુએસએ સામે હારી ગયું છે. એટલે આપણી છે ને જીતી પાકી એવું જ લાગે છે, બરાબર. જોઈ શું થાય છે. અને આ ભાઈ જો અમારે અંદર સાયકલ છે ને હકાવે છે. એ ભાઈ શું કરો તમે? તમે શું કરો છો? હે શું છે? તમે શું કરો છો? હે ભાઈ, એ ગ્રંથભાઈ જો નાસ્તો કરી લીધો ને તો ભાઈ ગ્રંથભાઈ અમારે પોતું મારવા આવ્યા. જો શું કરે તું? હે ગ્રંથ, ગ્રંથુ સરખું મારજો. એ ગ્રંથ હે દીદીને બદલાનું કામ કરવું પડે ને કા ગ્રંથભાઈ? તો બોલશે જ નહીં કાંઈ. ગજબ બેઇજ્જતી હે. એ ગ્રંથ 5% કામ કરે ને 50% વધારે. કામ કરવાનું છે કે કામ વધારવાનું છે? એ ગ્રંથ શું કરે તું? એ શું છે? શું કરે છે? હે શું કરે તું? હે નહીં ફોન નથી સાફ કરવાનો ભાઈ. ફોન નથી સાફ કરવાનો, ટેબલ સાફ કરો. તો ભાઈ સુખડીની છે પ્રિપેરેશન ચાલુ થઈ ગઈ છે. આ ગોળ છે, ગુંદ છે, આ કાજુ બદામ. મમ્મી જો હજી આમાં ઘી નાખે છે. અને સુખડી થઈ ગઈ એટલે બને છે. અને હવે બાકી એક જ વસ્તુ રહી ને પૂરી. હવે આમાં લોટ છે એ બંધાઈ ગયો છે. જો એટલે પૂરી થઈ જાય એટલે આપણો નાસ્તો છે એ કમ્પ્લીટ. બાકીનું જે છે એ આપણે નાસ્તાનો આખો થેલો ને એનો વિડિયો બતાવશું. એ તો હજી બાકી છે ને, પેક કરશું ને. હવે ફરવા જાય છે કે ખાવા જાય છે? વાત તો સહી છે. લોકોને એમ જ લાગે આ શું કરવા જાય છે આ. डेस्टिनेशन ईटिंग। वाह कौन है ये लोग, कहाँ से आते हैं?
અને આમાં જો ટોપરું લઈને ટોપરું લઈને આવ્યો. હજી મમ્મી સુવાદાણા પીસવાના છે. એવું છે. સુખડી નથી બનતી આમ તો કહેવાય ને ઓલો પાક જેવું બની અને એમાં મસ્ત પાક બધો મસાલા વાળો. હા અમે ગેડું હોય ને ભેગું તો થોડું મજા આવે. ડેરીએ ઓર્ડર આપ્યો છે. પપ્પા સાંજે કદાચ લઈ આવે. બરાબર આપણે ડેરીનું જ મોહન થાળ છે એટલે એમાં તો કંઈ ઘટે એમ છે નહીં. ગાંઠિયા ભરાઈ ગયા છે. સવાર તમને બતાવ્યા જ છે બરોબર છે. અને હવે છે ને હું જાઉં છું બહાર કારણ કે હજી છે ને વસ્તુ લેવાની અમારે બાકી રહી ગઈ છે. કારણ કે અમારે છે ને ખૂટતું જ નથી શોપિંગ તો એમ કંઈ ને તો ચાલે. એટલે અત્યારે જાઉં છું પાછો બહાર થોડું શોપિંગ બાકી છે એ પતાવી દો પછી આગળ જઈએ આપણે કન્ટિન્યુ કરીએ. તો જો હું આવી ગયો છું શોપિંગ કરીને અને અહીંયા છે એ પાક છે એ રેડી થઈ ગયો જો. અને આ બાજુ હજી છે ને ચારમી પૂરી ને એવું છે એ બનાવે છે. આ હજી એમ છે આ થઈ ગઈ છે આપણે રેડી એકદમ જોરદાર. હા ચારમી નાસ્તા વાળી છે હજી અહીંયા ભાભી છે હજી તો વણે છે. વણે છે. લાસ્ટ છે કે આટલું બસ હવે આટલું બાકી રહ્યું છે. હવે 4 રહે છે. થાકી ગયા ને ભીના થઈ ગયા. અરે બારે એટલો હે ને ગરમી છે કઈ માપ પૂછો માં. ઓલા નતા કહેતા કે સુકેલા કપડા ભીના થઈ જાય. હા બારે અત્યારે એટલો તાપ છે ને એની વાત પૂછો માં. બફારો છે આ વરસાદ. તો હમણાં મામીને એને ફોન કર્યો ને કે અહીંયા એટલે ત્યાં ઠંડુ લાગે એમ ગામડે કે આપણે જુનાગઢ એટલી ગરમી લાગે એમ. ઓહ. ગામડે એટલું જ ઠંડુ ઠંડુ છે. અને આપણે તો અહીંયા સિટીમાં ઉકળાટ થાય છે, હાવ. એમાં એક વરસાદ થયો ને એટલે વધારે. બાપ થઈ ગયો બાપ. હલવાઈ ગયો. હવે ચોમાસું આવે તો સારી વાત છે. તો શું જો શું તમે તમારું કામ પતાવી લેવા? પતાવ્યા પણ અમુક વસ્તુ મળી અમુક વસ્તુ નથી મળી હજી. બહુ કઈ થઈ ગયું. એટલે હજી છે ને તમારે ધોકો થાય મારે થાય કે તમારે થાય બેમાંથી એકને થાય. કાલ અમારો જે ધક્કો છે એ વસ્તુ ઘણી ગોઈતી પણ મળી જ નહીં હાડી. ચોકલેટ નહીં મળી. ચોકલેટ નો મળી અને ઓલી સાંકળી નો મળી. લ્યો કેટલી દુકાન ફર્યો હું તો. આપણે સૌરાષ્ટ્રમાં પૂછી જવું કદાચ. સૌરાષ્ટ્રવાળાને ફોન કર્યો પણ એને ફોન જ ન લાગ્યો એવું થયું એનો સ્વિચ ઓફ આવે છે. એટલે મેં કીધું હવે તમે લોકો બપોર પછી આટો મારજો કે આજ Sunday મેળ નો પડે તો. ખુલ્લું હોય બપોર પછી. કાલ સવારે જવું જ છે. હા તો કાલે હા તો બસ આટો કાલે મારજો. અમારો બધાયનો મેકઓવર ટાઈમ છે. ઓહો હો હો આજે નાસ્તો કર્યો એટલે આ બધું ઓઈલી ઓઈલી. હા એટલે પછી કાલે છે ને રૂપાડા થઈ આવે થોડાક. क्या बोला तूने लगा मेरा मजाक હા જો આ કોનું પહેર્યું હે ઓવરસાઇઝ ટી-શર્ટ. આમ કઈ જરૂર જ નથી પડે નીચે કાં ગ્રાજ તારે આ ધંધો કરવાનો. અમારે એનું કેવું છે? એ નાઈને કરીને આવ્યો તું જો. અમારે એનું કેવું જેના રૂમમાં જેની સાથે ના આવે જાય ને એના કપડાં પહેરીને આવે. કોક વાર બાએ પાછળ પીને મારીને શરૂ જો. કરી જાય. પિન બિન મારીને દીધું છે. કમ્પ્લીટ તૈયાર કરી. પુલી ખાવી હાલા ખાવામાં જ ક્યાં ના જ હોય ઈ છે ગલમ છે બાવ હે ખાવામાં ના હોય તારે કઈ આપણી ગરમ છે કાનુ. આમાંથી જ જોઈએ ને પાછી આલી આમ જ દ્યો. એમાં જ દ્યો હા બસ બસ. બસ ગુડ બોય ભાઈ ગરમ જ છે આની તો બુદ્ધિ તાજું જ ખાવાનું એમ ઓલું નહીં ખાવાનું તાજું જ છે. આમાંથી ડાયરેક્ટ ઉતરું નહીં જેમ કેવો લાગે પાછો? 5 મિનિટે ચડેલું હોય તો ઈ નહીં હાલે ઈ ઓલો ભાઈનો કેવો શેક બીબી માથે બાંધેલું ખબર. હબીબી જેવો જ છે ઈ અમે થોડીઓ કેવો પૂરી છે પૂરી. the next day તો ભાઈ ઇન્ડિયા પાકિસ્તાનના મેચમાં છે ને ભાઈ જોરદાર મજા આવી હતી એમ કહે ને તો રસ્સાકસી એટલી જોરદાર થઈ હતી ને એટલે મેચ જોવાની બહુ મજા આવી. સ્ટાર્ટિંગમાં તો એમ લાગ્યું હતું કે ભાઈ હે ને લગભગ ઇન્ડિયા હે ને જીતશે નહીં પણ પછી ભાઈ આપણા બોલરોએ જે કમબેક કર્યું છે જોરદાર એકદમ એક નંબર એમ કહે ને તો હાલ એને જીતાડી દીધા ભાઈ. 120નો ટાર્ગેટ હતો અને એને ડિફેન્ડ કરી દીધું એટલે બહુ મોટી વસ્તુ કહેવાય. ને આ બાજુ અમારે જો ગ્રંથભાઈ નવા નવા શૂઝ પહેરીને રખડે છે. એના નથી હો ભાઈના શૂઝ છે. કોના છે ઈ શું તો આ પહેરી તારા હા એ પહેરીને શું અને આ બાજુ અમારે છે એ કાચું અમે કહીએ મુમરાનું
મૂડી મૂડી તમે શું કયો? મૂડી કહેવાય મૂડી તમે મૂડી ગયો. તમે શું કયો? ટમેટાવાળા મમરા. ટમેટાના અમે મમરા. ભેળ જ કહીએ પણ મારા માસીને ઘરે નાના હતા ને વેકેશનમાં જતા ને હા તો પછી માસી એમ કે મૂડી બનાવી દઉં. બરોબર. અમે આને કાચું કહેતા. તો કાચુંમાં શું હોય? એમાં ટમેટા કટિંગ કરીને નાખવાના. જો ઓનિયન ભાવે તો ઓનિયન. અને કાચું આપણે તેલ. કાચા મમરા કાચા હોય. મમરા, કાચું તેલ. લેમન, ધાણા ભાજી જાજી બધી, હા. ધાણા પછી જીરું, ધાણા જીરું, ચટણી, સોલ્ટ. સોલ્ટ આટલું નાખવાનું. અને શું કોઈ મજા આવે અને સંચળ ભાવે તો સંચળે નાખી શકો એટલે ખાવાનો ટમેટાવાળા મમરા જોરદાર. તો બનાવું. નથી અરે ખાવા? એમ થાય એને થોડાક પૂરી ખાઈ લીધી એટલે. થોડાક તારે ખાવું છે? નથી ખાવું? તને નથી આપવું? હા આપીશ. ખાને કા મના નહીં કરને ખાને કા મના નહીં. ખાવામાં હે શું ખાવું તારે? ફ્રેશ કોરિએન્ડર. વાવ, લુક એટ ધ કોરિએન્ડર. જોરદાર હો ભાઈ. એ આપણે ક્યાં જવાનું કાલે? ક્યાં જવાનું છે આપણે? ઈ કે મને કોઈ અમેરિકા લઈ નથી જતું. मस्त जोक मारा रे ये हंस रे हलकट हंस અમેરિકા અમારે ફપાશે. હજી કોઈના વિઝા નથી ને અમેરિકા તને ક્યાં લઈ જાય? बहुत ही सुंदर तरीके से आपने खेला હે? આપણે શેમાં જવાનું? ટ્રેનમાં કે પ્લેનમાં? ટ્રેનમાં. ઓકે. થોમસમાં જવાનું. થોમસમાં? ઈ શું થોમસ? એમ જ જવાનું છે. હે મને લઈ જઈશ ને તું? ઓકે. જો હવે એડ થાય છે થોડું સોલ્ટ. મસ્ત કાચું તેલ. તેલ. આ છે ને અમને વેન કરાવશો. તો અહીંયા વજન માંડ મિત્રો છે. કાપી એમાં શું કરીએ. વાંધો? આમાં હાલે હવે થોડુંક આમાં થોડુંક ધાણા દિવસ જીરા તો હે નહીં. કોઈ બાત નહીં. ધાણા જીરા धाना जीरा बाद में डाल दो. चलो इसको मिक्स कर दो. वो मिक्स करने का. लेमन नाखो ने. हाँ हाँ जो जीरू નાખ્યું કે નથી बाकी बाकी ડાલવું છે बस ये जाएगा अभी लेमन. जोरदार. ટીપાઈ નથી પડતા. હું ટીપાઈ નથી પડતા. આ પડે એટલું જ લીંબુ જરૂર હોય આમાં તો વાંધો નહીં કે આને પણ જે કઈ ઈ છે ને બોલવું હોય. હાલો હા? अब जाएगा मेन इंग्रेडिएंट. નંબર જોરદાર હો ભાઈ ભાઈ. આ હું હે ને અત્યારે સૂતો તો ને તો બહુ યાદ આવતું હતું એટલે પછી હે ને ખાવું પડે પછી કારણ કે વાતાવરણ છે ને એવું થઈ ગયું છે ને એટલે આમ થઈ જાય કે ભાઈ વાતાવરણ કેમ થાય ભજીયા ખાવાશે. પણ હવે આવીને જ મેળ પડશે ભજીયાનો. કાંકરંદભાઈ ભજીયા ખાવા છે? હવે તારે તો નકરું બધું ખાવું જોઈએ. હા જ હોય હા જ હોય. જો ભાઈ થઈ ગયા ને એકદમ મસ્ત. ચાલો હવે છે ને પેલા ખાઈ લઈએ. અહીંયા છે ને કાકુ દીકરો બેસી ગયા છે આખી કાથરોટ લઈને. હું ખાવ થોડાક? હા તો તારી ચમચી રાખી દીધી જો. ઓ થેન્ક યુ. તને ભાવ્યા? તને ભાઈવા? બધું મને ભાવે ભાવતું હવે. કોને ખબર. જો જતઈ ઉઠતા વેત ખાવા જોઈએ એને. પોપડી જો સામેથી છે ને કેક આવી છે તો કઈ નામો નિશાન છે હળું રેવા દીધા નથી કઈ. કા બે જો બહુ ભાવે ને કેક? હે તને તો બધું બહુ ભાવે છે. તને ભાવે? હે તમુ શું ભાવે? હા તને ભાવે? હે તને કોઈ નથી પૂછતું પણ ભાઈને પૂછું છું. ધર્મ ભાઈને. તારું નામ શું છે? ધર્મ છે? હા ભાઈ તને અમને ખબર જ છે તને ભાવે છે ઈ. અમને ભાવે છે. કા તમુ તને બોલવા નથી દેતો ને? હે બહુ હાર્ડ છે? કાંઈ હાર્ડ નથી. કોઈ તાર ઠંડી છે ને એટલે
એની ચમચીમાં આવતી નથી ને એટલે કે હાર્ડ છે. कैसे कैसे लोग रहते हैं यार यहाँ पर कौन है ये लोग कहां से आते हैं આમાં ફોક નો હોય એ ભાઈ. તારો હાથ એમાં વયો ગયો તો પછી ચમચી ખાઈ ન જતો કોણ જો તો પડી નોટંકી હે નોટંકી. કાકો જરીક બોન કાકો જરીક ખાઈ જા. હો આટલું તું ખાઈ જા હો. Happy birthday to એમ નહીં, એને હાથે ખાવી છે. તમને બતાવી દઉં, અહીંયા છે ને અમારો બધાનો સામાન છે ને આવી ગયો છે, બરોબર છે. આમાં મને લાગે છે જ્યાં સુધી છે એ નાસ્તો છે, પણ એ પછી કહીશ કે એમાં શું શું છે એ, બરોબર છે. એટલે આ સાથે જ છે આપણે વ્લોગનો એન્ડ કરી દઈએ. અને તમને જો આ વિડીયો ગમ્યો હોય તો અમારા ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો, લાઈક કરી દેજો અને શેર કરી દેજો.